ધારાસભ્ય જેવી કાકડિયાએ આંગણવાડી અને ધોરણ 1માં પ્રવેશ મેળવતા બાળકોને સ્કૂલ બેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો। બગસરાના ખારી હડાળા અને ડેરી પીપરિયા ગામે પ્રાથમિકમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશતા બાળકોને સ્કૂલ બેગ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું અમરેલી જિલ્લામાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પ્રોત્સાહન આપવા અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું અમરેલી જિલ્લામાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે। ત્યારે બગસરા તાલુકાના ખારી હડાળા ડેરી પીપરિયા ગામે આવેલ પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં નાના ભૂલકાઓને સ્કૂલ બેગ આપી પ્રવેશ કરાવ્યો હતો। શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો માટે દર વર્ષની માફક આ વર્ષે પણ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું 3 દિવસ યોજાશે। અંતર્ગત શાળાની મુલાકાત લઈ નાના ભૂલકાઓને શૈક્ષણિક સત્રમાં પ્રથમ દિવસે આવકારી શાળા પ્રવેશ કરાવ્યો। તેજસ્વી અને શાળામાં વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું। ધારાસભ્ય કાકડિયાએ શિક્ષણ મોબાઈલનો વધુ પડતો ઉપયોગની આડઅસર દીકરીનું મહત્વ સાથે ઉદ્બોધન કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું। આ તકે બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ચંપુભાઈ ડવ, સેવા સહકારી મંડળીના પ્રમુખ પરસોત્તમભાઈ રાખોલિયા સહિત શિક્ષકો અને આગેવાનો હસ્તે બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપવામાં શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા કાંબા। આજે બગસરા તાલુકામાં ખારી હડાળા અને ડેરી પીપરિયા 3 જગ્યાએ કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં અત્યારે ખારી મુકામે હાજરી આપી છે। ગામના તમામ આગેવાનો, તાલુકા પંચાયતના સભ્ય, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, શિક્ષણનો સ્ટાફ, વાલીઓ બધા અને બાળકોની વચ્ચે આજે નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તે શરૂ કરેલું કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ એ કાર્યક્રમ દેશ વિકસિત બને એના માટે જ્યારે મોદી સાહેબ પ્રયાસો કરી રહ્યા છે, અત્યારે વડાપ્રધાન તરીકે જ્યારે 2047માં દેશ વિકસિત થાય એના માટે જે પ્રયાસો કરી રહ્યા છે એના ભાગરૂપે આજે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ લીધો। ખૂબ જ ઉત્સાહભેર ગામ લોકોએ, શાળાના આચાર્યશ્રી, બીઆરસી, સીઆરસી અને વાલીઓ અને બાળકો બધા સાથે મળીને પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ખૂબ સારી રીતે ખારી મુકામે ઉજવેલ છે।